આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અંકલેશ્વરમાં નર્મદા નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણીની જમાવટથી ખેતીના પાકને નુકસાન. ખેતરોમાં ઝૂલતો પાક પૂરના પાણીથી નષ્ટ થઈ જવાને કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું જણાવતા ખેડૂતો. ભરૂચ નર્મદા નદી કિનારે ખેતરની જમીન ફળદ્રુપ હોવાને કારણે ખેડૂતોને મબલક પાક મળી રહે છે અને આકાશી આશીર્વાદ પર નભતા ખેડૂતો માટે કુદરત જ્યારે કોપાયમાન બને છે ત્યારે તેમને આર્થિક સહિત તમામ રીતે નુકસાન સહન કરવાનો વારો આવે છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વહેતી નર્મદા નદી શીતળ અને મીઠા પાણી માટે વખણાય છે. આ જ પાણી ખેતીના પાક માટે પણ સંજીવની સમાન છે, પરંતુ જ્યારે નદીમાં ઘોડાપૂર આવે છે ત્યારે શીતળ અને મીઠા પાણી તોફાની બનીને ભારે તારાજી સર્જી દે છે. ગત વર્ષના પૂર પ્રકોપમાંથી હજી માંડ ઉભા થયેલા ખેડૂતો માટે પુનઃ એકવાર પડતા પણ પાતું સમાન ઘાટ ઘટાયો છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવેલ 4 લાખ ક્યુસેક પાણીને પગલે ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26 ફૂટથી ઉપર પહોંચી હતી, જેના કારણે અંકલેશ્વર તાલુકાના નદી કાંઠાના ગામના ખેતરોમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું છવાઈ ગયું છે. જૂના બોરબાઠા બેટના ખેડૂતોએ શાકભાજી, કેળા અને શેરડીનો મબલક પાક તૈયાર કર્યો છે, પરંતુ તેમની મહેનત પર નદીના પૂરના પાણી ફરી પડ્યા છે અને ખેતરમાં ઝૂલતો પાક પૂરના પાણીથી નષ્ટ થઈ જવાને કારણે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. નમસ્તે, મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ. હું ગામ જૂના બોરબાઠા બેટનો રહેવાસી છું અને હાલ ખેતી કરું છું. અને હાલ 2 દિવસથી નર્મદા નદીમાંથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદી જે પાણી છોડવાનું છે, જેના કારણે અમારા ગામની ટોટલ લગભગ 150 હેક્ટર જેટલી જમીનમાં હાલ પાણી ભરાયેલું છે. એટલે 2 દિવસ થયા છે, પરંતુ પાણી હજુ ઓસરવાનું નામ લેતું નથી, કારણ કે અહીંયા પાણીની નિકાલનો સમસ્યા છે જ નથી. માટે અમારા ગામની ટોટલ જમીન છે, જેમાં શાકભાજી છે, કેર છે, પપૈયા છે, પર્વતના મંડપો છે, કાલા, દૂધી વગેરે ટોટલ પાક નુકસાન પામેલ છે અને પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. માટે અમારી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આવું નર્મદા ડેમમાંથી પાણી માપે કંટ્રોલ કરીને છોડે અને જે અમારો જે ક્રોપ ટોટલ નુકસાન પામેલો છે એનું રાહત પેકેજ જાહેર કરે અને જલ્દીથી જલ્દી સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે એ માટે તમારી ચેનલના માધ્યમથી અમે તમને રજૂઆત કરીએ છીએ, સરકારશ્રીને ડિમાન્ડ કરીએ છીએ. સરદાર સરોવર ડેમ જ્યારે 121 મીટરથી બાંધકામ હતું અને ત્યારે ઓવરફ્લો પાણી થતું હતું તો ખેડૂતોને કોઈ નુકસાન નહોતું થતું, તો સરકાર હવે આટલું બધું પાણી ભરીને શા માટે ભરે છે, એમ એક મોટો પ્રશ્ન છે. સરકારે ધ્યાન રાખવું જોઈએ કે નીચાણવાળા વિસ્તારમાં ખેડૂતો ખેતી કરતા હોય છે, એ લોકો 1, 2, 3 વીઘાના નાના ખેડૂતો છે, એ લોકો રોજનું આજીવિકા જીવતા હોય છે. એ લોકોને રોજ ખેતીમાંથી પોતાનો માલ વીણી અને માર્કેટ જાય છે અને એ માલથી જે પૈસા આવે છે એનાથી એનું ગુજરાન ચલાવતા હોય છે. તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે તેઓ વારંવાર આવું ના કરે. ગયા વર્ષે તો બરબાદ કરી નાખ્યા હતા અને તેમાંથી માંડ ઊભા થયા અને ફરી આ વર્ષે પાણી આવી ગયું અને જે રોજ 1 વીઘામાંથી ખેડૂત માંડ 1000 રૂપિયા રોજ કમાતો હતો, હવે એ પાછું બંધ થઈ જશે તો ખેડૂત કેમનો ઊભો થશે અને કેમ એનું ઘર ચલાવશે? તો સરકારને નમ્ર વિનંતી છે કે તેઓ જલ્દી રાહત પેકેજ જાહેર કરે અને સર્વે કરાવી અને વહેલામાં વહેલી તકે નુકસાનીની ભરપાઈ કરે. બારડોલી રામજી મંદિર ખાતે કથાકાર પ્રફુલભાઈ શુક્લાની શ્રીમદ ભાગવત કથા 12 સપ્ટેમ્બરે યોજાશે. બારડોલી કડોડ રોડ પાસે આવેલ રામજી મંદિર સત્સંગ હોલ ખાતે કથાકાર પ્રફુલભાઈ શુક્લની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જય સિયારામ સેવા પરિવાર દ્વારા આયોજિત આખા વર્ષના મૂળ ભાગવત મુહૂર્તમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુક્લના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથા તારીખ 12 થી 18 સપ્ટેમ્બર સુધી બપોરે 2 થી 5 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે, જેમાં ભાવિક ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. ओम गं गणपतये नमः. ओम गं गणपतये नमः. प्रसन्नाय सर्वराज वशकरणाय सर्वजन श्री ओम स्वाहा. આજે બુધવારના નિત્ય નિયમ પ્રમાણે વિઘ્નહર્તા ગૌરીપુત્ર શ્રી ગણેશજીની પૂજા આરાધના અથર્વ શીર્ષનો પાઠ કરીને કરી વિઘ્નહર્તા ગણપતિની પૂજાના સમયે એટલું જ કહેવાનું કે શ્રાવણ મહિનો વિરામ લઈ રહ્યો છે, સોમવતી અમાસ છે અને આવતી તારીખ 12
સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી જે આખા વર્ષમાં ભાગવતનું મૂળ મુહૂર્ત છે. પંચાંગ તમે જુઓ તો ભાગવત સપ્તાહનું મુહૂર્ત ફક્ત આ જ છે, 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, યાની કે ભાદરવા સુદ નવમીથી ભાદરવા સુદ પૂનમ સુધી. આ વખતે આ શુભ મુહૂર્ત બારડોલીના અંદર રામજી મંદિરે સત્સંગ હોલની અંદર ભાગવત કથા થઈ રહી છે. અમારા જનકકુમાર ઠાકોર અને વિજયભાઈ ગોસ્વામી અને જે ભાવિક ભક્તો છે, જેને શ્રદ્ધા છે, જેને આ કામમાં રસ છે, એ બધા જોડાઈ રહ્યા છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.